गुरु निरात महाराज नो जय। पहला तो आजे धनावाड़ा मुकामे दया बापा ना द्वारे जेमनो सपरिवार मळी शुद्ध भाव जेमनो जेमणे पोताना धननो सदुपयोग करी जेमने आंगणे हरिगुरु संतो ने तेड़्या विशेष में दूर दूर थी जेमना सगा सनेही धनावाड़ा गामना तमामे प्रेमी बंधु सज्जन महापुरुषों संत माताओं विशेष में आज नो सुंदर युग में हमारा निरांत ना प्रखर ब्रह्म ज्ञानी ब्रह्म सौतर्य ने ब्रह्म सुशील संत शिरोमणि मेसोना निवासी आत्माराम बापू साथे मेसोना जिल्लाना पाटणपुरा गाम थी नेंजीराम महाराज विशेष में हमारा गुरुद्वारा थी गाम उदयपुर विसनगर तालुका नु गाम से त्याथी मारे संत शिरोमणि एवा गुरु माता सोनुबा सोनताबा विशेष में अहिया हमारे वारा थी खरेखर कोई बाहर थी छूटेलो कोई अंदर थी छूटेलो कोई कोई होय छे पण खरेखर जब से तेम हमारा निर्मल संत एवा धर्मीदास महाराज चित्रोड़ा गाम थी पूज्य राणाराम महाराज अहिया खोड़ा थी दिनेश महाराज धनावाड़ा गामना पूज्य हमारा मफाराम महाराज ये संत महात्मा गीताबा महाराज आवा भाविक भक्तनो भावभर्યું आमंत्रण स्वीकारનાર दूर दूर थी दरेक भक्त मंडळ संत माता ने बाळ गोपाळ હવે વિશેષમાં એ કહેવા માંગુ છું કે આજે કેવું એવું પુણ્ય જાગે કે જેના દ્વારા સંત આવે संत समागम और हरि कथा दो ही दुर्लभ है भाई शुद्ध वित्त दारा लक्ष्मी तो पापी ने घेर पण होई सके पण ए पापी नो धन एनो सदुपयोग થઈ શકતો નથી કેમ કે એના કુકર્મો આડા આવે છે તો આવો સતનો માર્ગ એને સૂઝતો નથી આજે આ પરિવારે वारंवार जेमना योग नो दिवस जम राम अने कृष्णनी जे जन्म तिथि उजवाय छे एम आजे ओमनो आ महिमा जन्म तिथि नो छे आजे सुंदर मजानो आयोजन थी भजन और भोजन आप ने सर्वने एवो प्रेम थी प्रसाद अने सत्संग नो लाभो लेवड़ायो ए बदल कोटि कोटि वंदन संत तो एक ज बात करी जीवन जोबन राज धन और अविचल रहे ना कोई जीवन आ जीवन एक दिवस पूરું થઈ જશે जीवन जोबन राज और धन अविचल रहे ना कोई जाएगा सत्संग में आधी घड़ी तो आ जीवन का फल
સુંદર મજાનો અવસર ચાર ખોણીમાં મનુષ્યનો આ માનવ દેહ મળ્યો છે અને હરિગુરુ સંતોએ વેદ પુરાણ મેની સાગ ભરે છે કે ઉત્તમમાં ઉત્તમ એક મનુષ્યનો આ મહાન એક ખોળિયું મળ્યું છે પણ એમાં કદાચ કોઈ મનુષ્ય પદ પ્રાપ્ત થઈ જાય તો એનું જીવન ધન્ય બની શકે છે માટે ભારતની ઋષિ મુનિઓની ગાથા કે આ જીવનમાં કદાચ કોઈના ભાગ્યમાં સદગુરુ ભેટી જાય તો એના જીવનનો ઉદ્ધાર થઈ શકે છે અખાભાઈ હા આ છેલ્લો ફેરો છે આવું પણ કે છે ભાઈ કોણ વાતો કરે છે એ બેન રસોડા વાળા સમજાયું સમજે નહીં જનાવરની જાત અખો કે મેં ઓઈનો સંગ થયો કર્યો રોઈન ગાડી રાજ તાણે આ 1 લાખનો ખર્ચો કર્યો છે તમને ખબર છે શું ગોણ ગાવા આયા છો ભાઈ આપણે સંતની સભા હોય તટસ્થ બેસવું વિવેક સાથે આવવું પ્રેમ ધારણ કરીને આવવું પરમાત્માનું ભજન થઈ રહ્યું હોય આ દેવલોકમાં આવી સભા હતી અને કોઈ અંશે એનો ધર્મ અદા કરી એટલે ભાઈબંધી કાગડાની હતી કે આજે દેવલોકમાં સભા છે એ કાગ ભાઈ મારી હારે હેડ તું આ લાવો લેવાનો છે આ મહાન લાવો છે કાગડો આવ્યો પણ કેવા લાગ્યો કે મારા વસ્ત્રથી હું જુદો પડીશ પેલા હંસને દયા આવી સંત તો ભલા માણસ પરમ કૃપાળુ દયાવાન છે પેલા હંસે પોતાનું ખોળિયું કાઢીને કાગડાને પહેરાયું સમજાય છે હંસે પોતાનું વસ્ત્ર કાઢીને કાગડાને પહેરાયું કે આજની સભામાં આવી જા તારું જીવન ધન બની જાય આવું સુંદર વસ્ત્ર પહેરી હંસનું અને કાગડો બેઠો છે તમામ અંશો થઈ સમાગમ ચાલી રહ્યો છે એમનું લક્ષ્ય શબ્દ માથે છે અંશ હોય એનો શબ્દ કેવો હોય એ જેની સુરતા સોહાગણ નાર ભટકતી ક્યો રે પરે એ જેની સુરતા સોહાગણ નાર ભટકતી ક્યો રે પરે એ તારા સદગુરુ ને બોલાય એ લગન તારા એ લખી લીએ એ જેની સુરતા સોહાગણ નાર ભટકતી ક્યો રે પરે કદાચ કોઈને એવું પાપ આડું પડ્યું હોય તો સત્સંગમાં વર્તી એની થીર ના થાય એના 1000 વખત નવરા હોય ને તો પવિત્ર ના થાય મફારામ હે માટે સંતની શિખામણ સાચી છે એ પેલા અંશે એનો વસ્ત્ર કાઢી કાગડાને પહેરાયું અને સમાગમ ચાલુ છે અને ફરી પેલો કાગડો થોવા મારે છે હંસને કે હંસભાઈ કે આ પેલા ભાઈ જેમ દોડા બેઠા હંસે ફરી કીધું કે તું તારી ખબર રાખ ખરાની કરી લે ખોજ મનવા ખરાની કરી લે આ તો સાહેબ નિરોતની ફોજ મફારામ ખરાની કરી લે અહીંયા કોઈ અધારિયાનું કામ નથી કોઈ ગિલેટિયાનું કામ આ તો નિરાતનો દેશ નિરાળો છે મહાપુરુષો ક્યાં ક્યાંથી આયા છે આવી ઠંડીમાં હા માટે જાગો જીવનની અંદર તમારું જીવન ધન્ય બની શકે છે ફરી પેલા વંશ કહે છે કાગડા સમય જાય છે પળ પળ જાય લાખની લેજે રૂડો લાવ અને આ પળ ભૂલી ગયો તો વળીને ને આવે આવો
આ માનવ દેહ આ તો અક્ષુણ ભંગુર છે. આ સંસાર આ તો એક સપનું છે. પણ કયું એવું પુણ્ય જાગ્યું કે તમને કદાચ સંતનું મિલન થાય? આ વિશ્વની અંદર મહાપુરુષો કહે છે કોટિક જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, પ્રેમ કરીને પ્રભુનો ભજે લાખાભાઈને લાખો વાર ધિકાર. માટે પશુ જેવું જીવન જીવી અને આ જગતના જીવો અંતે દુખી થઈ અને પાછા ફરી ચો જાય છે 84 ની માય. એટલે સંત મહાપુરુષો સ્વન કરીને સમજાવે છે એ તારા એ માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે? તારા માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે? એ તારા માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે? તારા માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે? એ તને મળ્યો ઉત્તમય અવતાર રે, ઊંઘ તને કેમ આવે? તને મળ્યો ઉત્તમ અવતાર રે, ઊંઘ તને કેમ આવે? એ સંત સગા ગુરુ સગા અને અંતે સગો મારો રામ. સમય વિત્યા પરી હાથ ને આવે એ પડી પેલી બધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે? પાણી તેરે બધી રે પાર રે, ઊંઘ તને કેમ આવે? એ પાણી પેલા બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે? પાણી તેરા બધી રે પાર રે, ઊંઘ તને કેમ આવે? એ ફરી નહીં રે મળે રે આવો દાવ રે, ઊંઘ તને કેમ આવે? ફરી એ મન માનતું નથી અને કેવું મારા વાલા સંતનું. એ મન માનતું નથી કેવું વાલા સંતનું. આ કર્મ કરતા છોડે નહીં. મોટી મમતાઓ એને બોધવાસી ઊંચા ઊંચા માળ રે, ઊંઘ તને કેમ આવે? એને બોધવા રે ઊંચા ઊંચા માળ રે, ઊંઘ તને કેમ આવે? એ હજી બોધવારે મોટા મોટા માળ રે, ઊંઘ તને કેમ આવે? હજી બોધવારે મોટા મોટા માળ રે, ઊંઘ તને કેમ આવે? આ મોહની નગરમાં તો ઘણા ફસરણા. એ મોહની નગરમાં ઘણા ફસરણા અને ના આયું કોઈ હાથ. જાગ્યા વિના જીવન જાતું રહ્યું. એ તે સિદરે ભરી બાવળીએ પાથરે, ઊંઘ તને કેમ આવે? તે તે સિદ ભરી બાવળીએ પાથરે, ઊંઘ તને કેમ આવે? એ સંત સગા વરી લેને સાચું નોણું મારા સંત. દેખા દેખની ભક્તિ કરે એ પછી લોબા લોબા મળશે તને પંથ રે, ઊંઘ તને કેમ આવે? પેલા પકડાવશે લોબા તું પંથ રે, ઊંઘ તને કેમ આવે? એ
તું તો થાક્યો વોચી રે વોચી ગ્રંથ રે એ ઊંઘ તને કેમ આવે તું તો થાજો વોચી રે વોચી ગંધરે ઊંઘ તને કેમ આવે એ હજી છોડી બેને માયા કેરા ફંદ રે ઊંઘ તને કેમ આવે હજી છોડી રે માયા કેરા બંધરે ઊંઘ તને કેમ આવે એ તારું સપનું છે જોને રે જંજાળ રે ઊંઘ તને કેમ આવે તારું સપનું છે રે જંજાળ રે ઊંઘ તને કેમ આવે સદગુરુ મહારાજ આજની જય હો આજના યોગી મહાપુરુષોએ પોતાના દરેકના વાક્યો ગુરુ ગામથી જે આપણને પ્રસાદ પીઠ્યો છે એવા મહાપુરુષોને હું તો નિત મારી યાદી રાખું છું. અહોનિશ જેના યાદી હોય એને સ્મરણ કહેવાય છે. માટે આ જીવનનો લાવો લેવા જેવો છે. આ ભારતમાં અનંત પ્રકારની ભક્તિ ચાલી રહી છે, પણ કોઈ ભાગ્યવાન કદાચ કોઈ પુણ્ય પ્રગટ થઈ જાય ચાલો સંતનું મિલન થાય છે. સંત મિલન કો જાઈએ તજી મોહ માયા અભિમાન જો પાવ આગે ધરો કોટી યજ્ઞ. સમાન આ જગત અનંત પ્રકારની ભક્તિ કરે છે. આપણે દેખા દેખીની ભક્તિ પકડી છે અને સાચી વાત અધૂરી નથી. આપણે નક્કી કર્યું આખું જગત હનુમાનને આશરે ચાલી રહ્યું છે. આખું જગત ક્यों ચાલે છે? हनुमान का आसरा छोड़ दे बंदा उलट घर देख ले अपना देदार नहीं पाया अपना तो जाप किसी का. એક જ એવો સફળ ફેરો કરવો હોય તો સંતના સાનિધ્યમ જાજો. જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન અધૂરું છે બાપ. ભલે તમે અનંત પ્રકારની ભક્તિમાં છો પણ ગુરુ સિવાય મોક્ષની ગતિ પમાય એવી નથી. અનંત પ્રકારની ભક્તિ કરશો માટે કર્મથી ફળ છે અને જ્ઞાનથી મોક્ષ છે. કર્મ કરશો તો ફળ આવશે, હા, પણ મોક્ષ નથી. પણ કદાચ કોઈ આવા ઓલિયા સંતના સાનિધ્યમ જતા રહ્યા ને હાચા આવા સિંહના પંજાબ જતા રહ્યા તો તમારી આંખ બંધ અને ખુલ થાતા તમારો મોક્ષ છે. મોક્ષ ઉપર નથી ને મોક્ષ નીચે નથી. મોક્ષ ક્યાં છે? એ ઘટમાં જોવો વિચારી આપ બીજો સિદ્ધ કરો સંતા. એ ઘટમાં જોવો વિચારી રે આપ બીજો સિદ્ધ કરો સંતા. એ સવળું છે સમાજણમાં સંતો આવા સંત મળીને ખોજો. સેવા પૂજા સાધના ક્રિયા વણ સમજે શું ખોળો. જગતના જીવ ભગવાનને ખોળવા નીકળ્યા છે કે કેમ નીકળ્યા છે તો ઈ જાણે. હા, પણ અણહાર ભગવાનના નામનું બોનું લઈને હેડ્યા છે દર્શન કરવા જશે. હા, અડધા જાય છે ઓમ રાજેશ્વર હમાન, અડધા જાય છે ઓમ દ્વારકા હમાન. આ જગતના જીવે એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે અને આ અવિદ્યામથી કોઈ બચ્યું નથી. આ અવિદ્યામથી કોઈ બચ્યું નથી. હા, કારણ રૂપમાંથી મુક્ત થવું હોય અનંત પ્રકારે ભક્તિ કરી પરીક્ષિત રાજા જેવા 70 વર્ષ સુધી કથામાં રહ્યા પણ છતાંય મહાપદની પ્રાપ્તિ ન થઈ. આ તો સીધો ફેરો છે મહાપુરુષો કે છે. હા, તો આ જાણી લો
પણ સંતના સાનિધ્યમ જો અને જ્યારે જ્ઞાન વૈરાગની જ્યારે પોખો ફૂટે ત્યારે આ પદ ઉધી જવાય છે. વાતો કરવાથી નહીં. ગુરુ બિના જ્ઞાન ધ્યાન સબ ફોખે ફોખે નેમ ને આચારો. ભારતની ભૂમિ એવા ઘણા એવા કે હવારમાં 4 વાગે ગંગાજીનું સ્નાન કરવા જાય છે. આ જગત એવું પકડાઈ ગયું છે મારી ગ્રંથિ. જે ઝાડ માથે ફળ કે ફૂલ નથી ત્યાં જઈને ચકલું ફરતું નથી ત્યાં જઈને પકડ્યું છે. શા માટે આવું કરો છો તમે? એ આ દરવાજા પર કોણ બોલે છે? પેલા બેન વાતો કરવી તો અંદર જતા રહો કે રસોડા. આ હરિગુરુ સંતો ભીન ભીન કરીને આપણને સમજાવે છે. આ લાવો લેવા જેવો છે. આ જીવન અધૂરું ના રહે એના માટે મહાપુરુષોએ બધાર્યા છે. આ જીવન અધૂરું ના રહે. દેખા દેખીની ભક્તિમાં કોઈ આશ નહીં આવે. હા, આ તો દવાડાના બાસકા જેવું છે. બપોરે નીકળો છો રોડ માથે તો રોડે પાણી દેખાતું છે પણ ત્યાં જો તો કોઈ નથી. બહાર વતીમાં જગતના જીવ દોડાદોડી કરી રહ્યા છે. એવી અવળી વાત ભરી છે છોડતા નથી. હરિ નામની કમણી કરી લો. ક્યાંય આ બધું ભટકવાની જરૂર નથી. પરમાત્મા ગીતાજી ગ્રંથો વેદો પુરાણો શું કહે છે? આપણે ગુજરાત આપણે કદી શાસ્ત્ર ન વાર્યું. સરસ મજાની વાત કરી હમણાં મહાપુરુષોએ. હા, હમણાં ગુરુ વાક્યમાં મહાન બોલ્યા હતા પણ કોઈ શું પકડી ગયું નથી. 9 પ્રકારની ભક્તિ 10મી ગુરુ ભક્તિ છે. હા, ગુરુ ગમ જેને પાઈ એ પદ છે સવાઈ. ગુરુ ગમ પદ જેને પાઈ. એના વિના હજારો વાતો કરશો તો નહીં આ પરમાત્માને પમાયું નથી. દર્શન થાય એમાં નથી. કેમ? હમણાં બહુ સરસ વાત કરી હતી પ્રકાશની, જ્યોતની, બુંદની, નાદની, આત્મ તત્વ વિશે. પણ જેને સમર્થ ગુરુ મળ્યા છે ને એ આની આ પદને પામી જાય. હા, ખુલાસો થઈ જાય. હા, કર્મ ક્રિયા ઉપાસના ક્યાં સુધી છે? જપ તપ તીરથ બતાવ્યું છે પણ ક્યાં સુધી છે? જે સંત બતાવ્યું છે એ તમે નથી હેડતા. જગતે બીજું પકડ્યું છે. હા, જપનો અર્થ જપી જવાનું છે. સમૃદ્ધિમાં વાત કરી બાપુ કે આ બધો હલો મેલ અને સંતના સાનિધ્યમ જા અને જપી જા અને સંતના બે બોલ તારા લક્ષ્યમાં લઈ લે. હા, અને કદાચ જો આ ઘટે ઉતરી જાય તો તારો બેડો પાર થઈ જાય. હા, પણ એવું અવળું પકડ્યું છે. ભગવાનને માની લીધા છે તમે. માનશો તો ભગવાન દૂર છે. આખું જીવન જતું રહેશે તો ભેગા નહીં થાય. હા, અને સમજો તો તમારી પાસે છે. પણ આવી સમજણ, હા, આવી સમજણ કોઈ પાસે છે ના કે આ લગભગ જગતને આવડું દોર્યું છે. કોક ને કોક પકડાયું છે. તું બીજ ભરજે, તું પોસમ ભરજે. હા, તું પુણ્ય ઉપાસ રહેજે. હા, તો એક પગ મૂસો કરીને ખાડજે. આ લાઠો પકડાયા છે બધી પાખડીઓ. આ જગતમાં આ ગિલેટિયા છે બધા બહુ રૂપિયાના ખેલ આદર્યા છે. હા, કોઈથી ડરવાની જરૂર નથી. પણ આ વાતથી તમે અજાણ છો એટલે તમે ડરો છો. હા, આ વાતનું તમને જ્ઞાન નથી. આ જગત બે ભાનમાં છે. હા, શું કામ ડરો છો? ભુવન તમે શા માટે ડરો છો કહો ને? હા, આમ બોલાવો અમને. તો ડરવાની કોઈને જરૂર નથી. હા, પેલો તો સૌ ધર્મની વાતો કરવી હોય તો પેલો ધર્મ જાણો. પણ સંતોના સાનિધ્યમાં આવો તો આ વાત સમજાશે. પ્રથમ તો નીતિ ધારણ કરો. નીતિ એ પેલો ધર્મ જ છે.
આપણામાં જ્યાં સુધી નીતિ નથી ત્યાં સુધી ધર્મને આપણે કોઈ લેવા દેવા હા કરવી છે નીતિ અને વાતો કરવી છે ધર્મની. હા ભક્તિ નહીં તો ફરીથી છે. ભક્તિ માર્ગની અંદર 1 લાખ માળો છોડી દીધો. હા અને એ વાત નક્કી થઈ પોતાની માએ કીધું તું બેટા તારા પિતાની આવી કાયા હતી અને કાયા કાલ પડી હતી. આ કાયા કાલ પડી જવાની છે. કોઈની રી નથી રહેવાની નથી. તો આ કાયા અમર કરતો જા. આ કાયાને અમર કરી લે. અરે ગંધારી પોતાના દીકરાને દુર્યોધનની સેલે સલાહ આપી હતી. હા 100 છોકરા મરી ગયા એક બચ્ચો નેવણું થી કે દુર્યોધન આ સેડી તક જાય છે તો કે આ ઓખેથી પાટા ખોલું અને આ દષ્ટિ પડે તો તારી કાયા અમરની બની જાય જા. પણ છતાંય વચનનું પાલન ન કર્યું. હા અને દુર્યોધનને એક કર્મ એને લઈ ગયું. કર્મ કોઈ છોડતું નથી. રાજા હોય કે રંક હોય. હા સંતોના સંગમાં આવો, સારું જીવન જીવો, સત્ય વિચારો ધારણ કરો, પરમાત્માનું ભજન. એના સિવાય આનો ઉદ્ધાર થાય એમ નથી. આવી દીકરીઓ જેનું લક્ષ્ય લાગ્યું છે, નાની નાની દીકરીઓ ક્યાંથી આયા છે, કેવી કેવી ઘટા પર બોલી રહ્યા છે. હે જેમને અભ્યાસ મળ્યો છે, જેમને લલાટે કદાચ કોઈ ભાગ્યમાં લખેલું છે આ ભક્તિ મળી ગઈ છે. હા એટલે મેં આ આત્મારામજી લાયા છે અહીંયા કે બાપુ હડો અમારી બાજુ. થોડું કસૂર હોય તો આપણા જેવા મહાપુરુષો આવી અને આ ઉણપ પૂરી કરો. હરિગુરુ સંતોને અહીંયા તેડી લાવું છું. હા એટલા માટે દરેકને વિનંતી કરું છું. હા પરમાત્માના ભજન કરી લો, ભજન કરી લો, બીજી વાત છોડો. હા દરેક પશુ પંખી કીડી મકોડાય એ તો પેટ તો ભરે છે બધાય. કોણ ભૂખ્યું ઊંઘે છે આ પૃથ્વી માથે બતાવો ને કોઈ હોય તો. હા તમે સવારે 4 વાગે ઉઠી જાવ છો, તબેલો પોકી જાવ છો. પશુ પંખી કીડી મકોડા એ શું કરે છે? બધાય કર્મ કરીને પોતાનું પેટ ભરે છે. પુરુષાર્થ માટે કર્મ કરવું પડશે તમારે મારે બધાને. હા આ તો ગ્રથા આશ્રમ છે. એક મહાન આશ્રમમાં તમારો યોગ થયો છે. હા પેલા ત્રણેય આશ્રમ વાળા છે ને એ આધાર કોનો લે છે? ગ્રથા આશ્રમ કાકા ભાઈ. હા તમારા ઘરે આવી અને માગે છે, જમે પાણી પીએ માટે જાગી જો. હા પણ નર નારીનું એક મતું તો સગાપરમાં હોય પણ આ ટાયર હમમ ફિર્યા તો આ બેરી કો ભડે એટલે ઉપાજી કોના ભાઈ. હા માટે ખૂબ નમ્રતાથી હૃદયથી દરેકને કહું છું આજની સભા ખરેખર એવી સભા સ્થિર થઈને આપણે હરિગુરુ સંતોને સોંપડ્યા. એમને પણ સંતોને ઉમંગ જાગ્યો છે કે ધન્યવાદ છે જે પહેલા આયા છે અહીંયા માટે. સત્યમેવ જયતે, સત્ય વસ્તુ સંત સમજાવે છે. અનંત પ્રકારની ઉપાધિઓથી તમને મુક્ત કરી દેશે. હા હમણાં સુંદર વાત કરતા હતા બાપુજી. હા આ 5 તત્વની કાયા 3 ગુણમય લગાયા, 9માં નામ નવતમ ધરાયા. હા ઉત્તમ આ મહાન અવસર મળ્યો છે. હા તો કોઈ એવું પણ કહેતા હતા કે શરીર છે તો બોલે છે. કયા શરીરની વાત છે તમે કરો છો? હે તો અને કયું શરીર છે? નંદીરાવ મહારાજ. હા ઓમાં 5 તત્વ છે તો આમાં નથી. હા કોઈ બોલતું હોય આ બોલે કે ના બોલે? આ પણ એને નથી બોલતું આવી એટલે દેહમાં પડ્યો છે ચોપડામાં. જય ગુરુ મહારાજ. હા જીભ વિનાની યુક્તિ. હે હા જીભ વિનાની યુક્તિ. તન મન ધન શીશ અર્પણ કર્યું. હે શબ્દનો દેહ ગુરુ મહારાજે બનાવ્યો. તને નામની કાયા અમર કહીએ વાણીમાં વપરાય છે. હે બોલે કે ના બોલે? નામ બોલે? કોણ બોલે? ભગવાન બોલે. સંજ્ઞાઓ આપી દે છતાંય આ સ્વાબડું ઉતરતું નથી.
જૂથ ને સોંપડું એ મહાપુરુષો કઈ યુક્તિમાં તમને જે ભેદ સમજાવે છે પણ તમે હજી સોંપડે વળી જાશો. હા, તન મન ધન ની શીશ તો કુરબાની કરી દીધી અહીંયા. હા, પણ શું છે હું એ નથી. અરે એલી મારી ગયા તા એ નગર બજાર એ એડીલો વરમ એને નરે મળ્યો એન મળી આપેલા વાટના વટવું એ અહીંયાથી મન મારું નરે મોન્યું. આવા બધા પાખંડીઓ ફરી રહ્યા છે. હા, નિરાતનમાં નિરાતની પદને જાણવું હોય તો પરિપૂર્ણ છે એની અંદર આહુતિ આપવી પડશે. જ્યાં સુધી આહુતિ નહીં આપો તો આ પદ પ્રગટ નહીં થાય. હા, ગટપટ ભાગીને ભૂકો થાય તારે આ ચોથું પર પ્રગટ પણ એને આ વાત કોણ સમજાવે? હા, આવી વાત છે નિરોધની જયંતિભાઈ. હા, અને જ્યારે નિરોધની વાત સમજાય તો નિરાળી છે. બધું જ અવિદ્યા વાળીની ખાખ થઈ જાય. હા, કર્મ ક્રિયા ઉપાસના જપ તપ તીરથ વ્રત બાધા મોનતા બીજ શનિવાર બધું ચોકડો સડી જાય. હા, બસ આવો ભાઈ માસ નિરોધનો તો હા મટી જો શું છે આની આ મટી હોય તો શું છે? આટલું પૂછું શું છે આ જેને મટી ગયું છે એને નહીં બળવત ભાઈ તમને તરત ખબર. જય ગુરુ મહારાજ. આવી વાત છે નિરોધની. અને આ ધનાવાડાના મહાપુરુષોએ આ વાતને આખું જ ગામ જમશે તેમ જોવો તમે આખું જ મંડળ કોઈ હરિગુરુ સંત આવે તો એની સેવાની અંદર આરૂઢથી શુદ્ધ ભાવથી સંતની સેવા કરે છે અને સંતોના આશીર્વાદ પ્રગટ થયા છે અને તો જ જ્ઞાન થાય. હા, ગુરુને મર્યામ શોભા કરે જ્ઞાન ન થાય. રણાભાઈ હા તો સેવાનો લાવો લે એના માટે છે. હા, અને આખું જ ગામમાં આજે જે નિરોધ વાસી છે એ તમામે તમામ એકથી એક ચડિયાતા છે. કોઈ સંતને ઓગળી જાય ને તો દોડીને ભેટે છે. હું તો ફોન આવે તો કે એમ કહેતો કે હવાર વાત હવે હાથ ના આવતા કીધું હવે પમદાડે આવતો હવાર તો તત્વ મેળાવે છે. હા, પણ પેલા વળી છે ને નેવ માથે મેલી લાકડી લઈને જેડો. હા, ખેડવાનું કીધું પેલો માટે આવી વાતો છે. નિરોધનો મહિમા ન્યારો છે, ચોખ્ખો ચટ છે, આમાં કોઈ ઉપાધિ નથી. અને આ વાત સમજી જાય તો તમારું ભવનું બંધન મટી જાય અને દુઃખનો તો ખોડો નીકળી જાય. હા, ખોડો નીકળી જાય સાહેબ. હા, માટે જાગી જો. ત્રણ કાળમાં કોઈ છે તમારા સિવાય નથી. જય ગુરુ મહારાજ. તત્વમસી તે તું, તત્વમસી તે હમણાં બાપુએ વાત કરી હતી. તવપદ તત્પદ અને અસીપદ. તવપદ એટલે જીવ થાય, તત્પદ એટલે ઈશ્વર થાય અને તત્વમસી તે તું પોતે. તારા સિવાય બીજો નથી. નથી ને નથી. પણ આ વાત સમજાય તારે ને. હા, એ તારા ઘટ મારે ગોવિંદ બોલે. હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે. હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે. તારા ઘટ મારે ગોવિંદ બોલે. એ બાર તું સિદ્ધ કોળે, એ બાર તું સિદ્ધ કોળે ભગવાન ને. બાર તું સિદ્ધ કોળે, એ બાર તું સિદ્ધ કોળે ભગવાન ને. અરે તારા પડ દે પ્રીતમ
લક્ષમાં છુપાયો હરે તારા પડદે પ્રીતમ છુપાયો હજી તારો પડદો નથી રે હટાયો હજી તારો પડદો નથી રે હટાયો હરી લક્ષમાં રે નથી આયો એ હરી લક્ષમાં રે નથી આયો ચેતનિયા હરી લક્ષમાં નથી આયો હરી લક્ષમાં હરી નથી આયો ચેતનિયા હરે તને સોનરે કરીને સમજાવું હરે તને સોનરે કરીને સમજાવું હરે તને સોનરે વડે સમજાવું હરે તને સોનરે વડે સમજાવું હરે તને એક નામ નક્કી રે કરાવું હરે તને એક નામ નક્કી રે કરાવું આ વાત સંત મહાપુરુષે કરી છે હે નામ નામી હે અને અનામી આપ અનામી પોતે બન્યો પણ જ્યારે પૂરા ગુરુ મળે ત્યારે હે માટે આ વાત જે ગુરુની સન્મુખ નજીક આયા છે હા એમાં નિર્બળતા પ્રગટ થઈ છે એની અંતરની વાટી છૂટી ગઈ છે હા અને પ્રગટ પરમાત્મા નક્કી કરાયો છે હા કોઈ નથી અને તમે માની લીધું છે નક્કી તો કરો હા તમે જે માન્યું છે એના કરતા હું તો આ ખેતરમાં ઝાટકો હારો આ ખેતરમાં ઝાટકો બચ્યો ને હા સાલે જય ગુરુ મહારાજ ખેડતો હતા લઈ જાવ છે આખા બચ્યું નો અડાડવા છે ખબર પડે હે રોણાભાઈ ચમત્કાર છે કે નહીં હવે કોઈ નથી એ પથરો છે અહીંયા કે ભલો કર હું ભલો કરતી જુગે જુગ જતા રહ્યા મને એમાં હા કોઈને હાથે દોડા છે કોઈને પગે દોડા છે કોઈને ભેંસના દોડા બાંધેલા છે હા માટે બચવું હોય તો સંતના સાનિધ્યમાં જતા રહો ત્રણ કાળમાં બીજું કોઈ છે નડવા વાળી વાત કરી હોય તો કર્મ કોઈ છોડતું નથી રાજા હોય કે રંક હોય અને કર્મમાંથી મુક્ત થવું હોય તો સંત કરી શકે છે બીજા કોઈની તાકાત કોઈ અધિપતિ નથી વાનાથી સંત થી બીજો હા આ વિશ્વની અંદર કોઈ અધિપતિ એવો નથી કોઈની પાસે શક્તિ નથી હા ઊંચી મેડી મારા આવો સંત છે પરોપકારી હા કાયા સાથે તમને અમર બનાવે આ તમારી કાયા હાથે અમર બનાવી દે છે હા આ કરમ કુટારામથી મુક્ત કરી દે છે હા જાગીજો માટે આવું કોઈ છે નહીં તમારા વડે છે તમારે જોને તપાસી તું અને કોણ છે આ કાયાનો રાજા હે પોષ તત્વ તે તું નથી મન કે માયા અરે પોચ ઇન્દ્રી જ્ઞાન એ તું નથી પોચ કર્મ ઇન્દ્રી જાણ ચાર અંતઃકરણ એ તું અરે જે જે કહું તે પણ તું તો સર્વનો સાક્ષી કહાવે હે માધવરામ મહાન આ વાણીમાં જેમણે ઉપદેશ કર્યો છે હા પણ જેના દરવાજા ખુલી ગયા ને હા જેને ભીતર સદગુરુ મળ્યા એના માટે લાવો છે અને આનંદ છે માટે આ લાવો લેવા જેવો છે કોઈને ડરવાની જરૂર ડરશો નહીં અનીતિ ના કરશો નીતિનો ધર્મ અપનાવો ત્રણ કાળમાં બીજા કોઈથી ડરવાનું હા શ્રી સ્વરૂપ છો તમે ભલા માણસ તમે કેવા છો હા અરે રૂપદેવ રાણીએ પાઠ માંડ્યો તો અહીંયા અને એનો ભેદ સમજાયો તો ગતગંગા કેટલી બધી મહાન હતી હા કે આ વાત સમજવી હોય તો લાયા 4 વસ્તુ અર્પણ કર હા અને એ વખતે એ સરદાર રાજપૂત હતો તલવાર લઈને નીકળ્યો ચારે મસ્તક ઉતાર લઈને આવ્યો પેલે કીધું ગદબ કરી નાખ્યો વાને તો ઉલટું કર્યું હે ગાયના વાસડાનું નંસલા ઘોડાનું ચંગાવતી રાણી તમે જુઓ તો ખરી હવે એનું હરિગુરુ સંતો સિદ્ધાંત કરીને સમજાવે તમને
હા પછી ગુરુ પોતાના સ્થાન માથે બેઠેલા. આ તો હત્યા થઈ ગઈ. હવે ગુરુ ના જાણતા હોય તો હાજીવન કોણ કરે એને? હે? ગુરુની પાસે વશીકરણ છે. ગુરુ પાસે શું છે? વશીકરણ છે. હા, અને વશીકરણ કોને કહેવું? તો વાણી. વશીકરણ શું છે? સદગુરુની વાણી એક વશીકરણ છે પૂરા ગુરુ હોય તો. અને ગમે એવો અવિદ્યામાં હોય અને એને વૈરાગ લાગી જાય, અરે રહી ન શકે પાણી વગર માછલી, એની પોકાર કરતો મારા ગુરુ ક્યારે આવે? આ અડધવાગરનું કામ નથી, લૂંટાવાનું કામ નથી, ભેદવાદીઓનું. આ તો બધા માયાવીર થઈને ફરે છે. હા, હજી નાતી ને જાતિ પહેરી ગયા છે, મારો ચેલો અને તારો ચેલો. કેમ મૂળ વાત જાણી છે? હે, છૂટો થઈ જાય ને બ્રાહ્મણ આવે તો દીકરીને ફેરા ફેરવી અને જેનું સીધું લઈને જતો રહે છે. ફેર માગવા આવ્યો કોઈ દાડો? કોઈ કહેવાય આવ્યો નહીં ફેરા ફેરવા? તેમ સંત તો એવો પરોપકારી છે બરા માણસ, અને છૂટેલો હોય જ છોડાવે. હે, હા, આ તો કે રબાજી ગુરુ છે રબાજી સમજાવે, ઠાકોર ગુરુ છે ઠાકોરને સમજાવે, આ બ્રાહ્મણ છે બ્રાહ્મણને સમજાવે, આ તો કે આપણા વાળા છે. આ સમજણ છે વિરોધની. હે, આ વાત ક્યાંય આ બધી છોડી દેજો વાત. સંતની તો સમદ્રષ્ટિ હોય. કેવી હોય? જેની દ્રષ્ટિમાં દોષ નથી લગાડ દુર્લભ એવા સંતને. હા, સમાનતા ભાવ હોય એનો. હા, પ્રેમ વિના પ્રભુની છે નહીં કોઈ દાડો. આવું ઊંચ નાચનું આ બધું ગાડી નાખો, કોઈ ત્રણ કામ રાખવાનું નહીં. ના કે અધોગતિમાં જવાનો મારો આવશે, તમારો મારો. આપણે આવું કરશો તો હા, અને નિરાતમાં ખંડિત કરશે આપણે. કોઈ આપણે નિરાત ના જો આ વાત નિરોધતા છે એવું માને, અને નાના ભાઈ એ વાતમાં અડગ રહેવાનું. હા, અમર પ્યાલો મારા ગુરુજીએ મન મસ્તાના મે ફરું. તો અમરાપુરની આશા કરો તો છોડી દો ને અભિમાન. હે, આટલું કહી આપ સર્વેને જય ગુરુ મહારાજ કરું છું. સર્વે સંતોને આપ સર્વે ધ્યાન મગ્નથી સાંભળ્યા. આવા હરિગુરુ સંતોને આ જીવનનો ઉદ્ધાર કરી દે છે. અને ખરેખર આપણે ઓગણે લાવવા જેવા છે. જેના જીવનમાં ગુરુ ના હોય એને સદગુરુ ધારણ કરવાની જરૂર છે. અનંત પ્રકારની ઉપાધિઓથી, વ્યસનોથી, હા, અનંત બદીઓથી એવો મહાન સંત આપણને બચાવી શકે છે. આટલું કઈ દરેકને જય ગુરુ મહારાજ.